અને મેં કીધું ને કે આ જપ માળા, જ્યારે તમે કથામાં જાઓ તો જપ માળા લઈ જાઓ, ગળામાં એકાધિક માળા પહેરવાનો આગ્રહ રાખો. ચાહે તુલસીની માળા હોય, રુદ્રાક્ષની માળા હોય, સ્ફટિકની માળા હોય, કોઈ પણ માળા પહેરવાનો આગ્રહ ગળામાં રાખો. અને એક દરરોજ સવારે તમે તમારા ઘરેથી નીકળો ને જ્યારે, તો તમારા કપાળની અંદર ચાહે ચંદનનું તિલક કરો, ચાહે કંકુનું તિલક કરો, ચાહે ભસ્મનું તિલક કરો, તિલક હોવું જરૂરી છે. અને આપણું જે તિલક છે ને એ કપાળમાં જ થાય છે. શું કામ? ત્યાં મનુષ્યનું જ્ઞાન ચક્ર છે ને એ ભગવાને ત્યાં આપ્યું છે. તમે 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ રોજ એક નિયમ લઈ લ્યો કે હું રોજ ચંદનનો ચાંદલો કરી અને ઘરની બહાર નીકળીશ. 16મા દિવસે તમે ચંદનનો ચાંદલો નહીં કરો ને તોય તમને નહીં ગમે. ત્યાંથી તમારું ભાગ્ય છે ને એ આગળ જાય છે, ઉર્જા તમને પ્રાપ્ત થાય છે. ગળામાં એકાધિક માળા પહેરો. કોઈ પણ માળા જ્યારે ધારણ કરેલી હશે ને તો યમના દૂતો આવી અને તમને કોઈ દી ત્રાસ નહીં આપે.